કેમ છો મિત્રો? મસ્ત મજામાં ને? તો આજે આપણે બનાવવાના છે વિડીયોની અંદર બ્લર ઇફેક્ટ, એટલે કે વિડીયો આ રીતના. તો મિત્રો તમે પણ તમારા વિડીયોની અંદર બ્લર ઇફેક્ટ એડ કરવાના હોય તો વિડીયો લાસ્ટ લગીને જોજો, અને નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તમે જો મિત્રો કેપકટ ઓપન કરી લેવાનું, પછી ઓપન થઈ જાય પછી ન્યૂ પ્રોજેક્ટ છે એના પર ટેપ કરવાનું. પછી અહીંયા તમારે જે પણ વિડીયોની અંદર બ્લર ઇફેક્ટ એડ કરવાના એ વિડીયો લઈ લેવાનો, એના પર ટેપ કરે પછી ક્રિએટ વિડીયો પર ટેપ કરી દેવાનું. વિડીયો ઉપર ટેપ કરવાનું. ચાલો મિત્રો આ વિડીયોને આપણે કોપી કરી લઈએ, એટલે કે ડુપ્લિકેટ બનાવી દઈએ. વિડીયો પર ટેપ કરવાનું, પછી આ સાઈડ આપણે ધીરે ધીરે સ્ક્રોલ કરવાનું. આયરું કોપીવાળું ઓપ્શન એના પર ટેપ કરવાનું, પછી પાછું સેન્ટરમાં લઈ જવાનું ટાઈમલાઈન, પછી પાછું કોપી ઉપર ટેપ કરવાનું. એટલે કે 2 વિડીયો થઈ ગયા, એટલે કે ટોટલ 3 વિડીયો થઈ ગયા એમ. 2 વિડીયો તો આપણે ડુપ્લિકેટ બનાવ્યા ને એના કોપી કર્યા ને. તો મિત્રો આ પહેલું વિડીયો છે એની ટાઈમલાઈનની સેન્ટરમાં આવી જવાનું. પછી આ ઇફેક્ટ છે એના પર ટેપ કરવાનું, પછી આ વિડીયો ઇફેક્ટ છે એના પર ટેપ કરવાનું. પછી અહીંયા થોડીક વાર લાગે ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ એના પર ટેપ કરવાનું. પછી અહીંયા ખુલશે. જો મિત્રો આ ખુલી ગયું ને, પછી આ હાલો બ્લર છે ને એના પર ટેપ કરવાનું. વિડીયો મારે વધારે ચલાવાય નહીં અહીંયા, નકર વિડીયોની ઉપર કોપીરાઇટ લાગી જાય કરો. પછી યસ ઉપર ટેપ કરી દેવાનું. પછી અહીંથી ડબલ ટેપ કરવાનું, ડબલ આંગળી આ રીતના મૂકવાની. પછી તમે ભેગી કરો તો ટાઈમ લાઈન નાની થાય, અને મોટી કરવા માંગતા હોય, ઝૂમ કરવા માંગતા હોય તો આ રીતના ડબલ ટેપે ઝૂમ કરવાનું. પછી આ સાઈડ એક ટેપ કરીને ખીચી લાવવાની, આ સાઈડ પકડીને લઈ આવવાનું. પછી આના ઉપર ટેપ કરી મૂકવાનું. પછી આને આ સાઈડ લઈ આવવાનું, કોર્નર ઉપર આને ખેંચીને લઈ આવવાનું. પછી આને પણ બસ અહીંયા લગીને જ લાવવાનું. જો મિત્રો આ બ્લર ઇફેક્ટ છે ને બીજા વિડીયો ઉપર નહીં ચડી જાય, એ તમારે ખાસ ધ્યાન આપવાનું. પછી પાછી ટાઈમ લાઈન નાની કરીએ, પછી જોઈ લઈએ આપણે બ્લર એડજસ્ટ કરી લઈએ. બ્લર ઉપર ટેપ કરવાનું, પછી એડજસ્ટ ઉપર ટેપ કરવાનું, પછી સ્પીડ છે તે માઇનસ કરી દેવાનું. પછી તમને બ્લર કેટલું જોઈતું તો યસ ઉપર ટેપ કરવાનું. પછી આખા વિડીયોમાં બ્લર ઇફેક્ટ આવી ગઈ ને, તો આપણે જે આ ડુપ્લિકેટ બનાવેલી ને કોપી કરેલી ને વિડીયો 2, તો એના પર એક પર ટેપ કરવાનું. પછી આ સાઈડ સ્ક્રોલ કરવાનું ધીરે ધીરે. પછી આ ઓવરલે છે એના પર ટેપ કરવાનું, એટલે કે એ વિડીયો નીચે આવી જાય. આ બ્લરવાળું જોઈ લેજો મિત્રો, ભૂલથી આ બ્લરવાળું વિડીયો આવી નહીં જાય. તો પાછા ગઈએ આપણે આના પર ટેપ કરશું, એ વિડીયોને પણ ઓવરલે કરી દેવાનું. પછી ઓવરલે પર ટેપ કરી દીધું, બંને વિડીયો નીચે આવી ગયા ડુપ્લિકેટ. તો આપણે એક વિડીયો ઉપર ટેપ કરી મૂકીએ ને તો એ વિડીયો આપણે પછી જ્યાં મૂકવું હોય ને ત્યાં મૂકાય. તો આપણે એ વિડીયોને આપણે પહેલું જે વિડીયો ઓરિજિનલ છે એ વિડીયોની નીચે મૂકવાનું મિત્રો, આ રીતના છોડી દેવાનું. પછી આને અત્યારે કંઈ કરવાનું નહીં, આને આપણે અહીંયા સાઈડમાં જ રહેવા દેવાનું. પહેલાં આનું કામ પતાવીએ આપણે. જો મિત્રો હવે આપણે આ ઓરિજિનલ વિડીયોની નીચે આપણે જે આ ડુપ્લિકેટ ઓવરલે મૂકીને એના પર ટેપ કરવાનું. પછી આ સાઈડ સ્ક્રોલ કરવાનું ધીરે ધીરે. આ કટઆઉટ છે ને એના પર ટેપ કરવાનું. પછી મિત્રો આ રિમૂવ બેકગ્રાઉન્ડ છે ને એના પર ટેપ કરવાનું. પછી મિત્રો યસ ઉપર ટેપ કરવાનું. બ્લર તો થઈ ગયું મિત્રો, તો જોઈ લેવું બધી બાજુ સરખું જ છે. તો તમારે લાગવું જોઈએ ને કે DSLRમાં આઈફોનમાં શૂટ કરેલું છે એવું લાગવું જોઈએ ને મિત્રો. તો આપણે ચાલો એને સેટિંગ કરીએ મસ્ત મજાનું. તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. આ રીતના જ હું વિડીયો લાવતો રહેવા. આના પર ટેપ કરી બહાર નીકળી ગયા. હવે જો મિત્રો આ રીતના તમારે વિડીયો ચેક કરી લેવાનું કે પરફેક્ટ બ્લર થયેલું છે ને. હા થયેલું છે, તો થઈ ગયું. હવે આપણે આ છેલ્લી જે ઓવરલે છે ને ત્રીજા નંબરની એના પર ટેપ કરવાનું, ટેપ કરી રાખવાનું. પછી આ સાઈડ એને પણ લઈ આવવાનું. આવી ગઈ. હવે સેન્ટરમાં જ રહેવાનું, પાછું ઓવરલેની વચ્ચે જ રાખવાનું સ્ટાર્ટ પોઈન્ટ. પછી એના પર ટેપ કરવાનું. કર્યું એના પર ટેપ. પછી આપણે પાછું સ્ક્રોલ કરવાનું ધીરે ધીરે. સ્ક્રોલ કરવાનું
પછી આ માસ્ક આવે ને મિત્રો, માસ્ક લઈ લેવાનું. તો મિત્રો પહેલું જ આપણે માસ્ક લઈ લીધું. તો આપણે માસ્ક ઉપર ટેપ કરીએ, માસ્કને નીચે લાવીએ. તો પછી માસ્કને આપણે આ બ્લર છે એ ઉપર લઈ જવું છે ને આ જે ખાલી એરિયો છે એ નીચે લાવવું છે. તો ડબલ ટેપ કરવાનું ઉપર, પછી આ રીતના રાઉન્ડ ફરાવવાનું. આ રીતના જો મિત્રો આ રીત રાખીએ ને તો એવું લાગે કે ના ભાઈ બરાબર નથી એમ. આ વ્હાઇટ કલરનું આઇકોન છે ને એના પર ટેપ કરવાનું મિત્રો, પછી એને થોડુંક એડજસ્ટ કરી લેવાનું તમને જેટલું જોઈએ એટલું. તો હવે આપણે યસ ઉપર ટેપ કરી દઈએ. તો ચાલો હવે આપણે સેવ કરીએ આને. તો મિત્રો અહીંથી આપણે સાઈડમાં કોર્નર ઉપર જમણી બાજુ દેખાય ને એના પર ટેપ કરવાનું, પછી સેવ ટુ ડિવાઇસ પર ટેપ.